મેં નક્કી નતું કે હું શું બોલવાનું, પણ એક સત્ય બોલી રહ્યો તેવું મને લાગ્યું. હું બરોબર બોલી રહ્યો છું અને ખેડૂત મને દાદ આપતા હતા, ખેડૂત રાજી થતા હતા. કોઈ વ્યક્તિ તો આવ્યો આપણે સપોર્ટમાં અને એ બોલશે તો સરકાર સાંભળશે એવો ખેડૂતને વિશ્વાસ હતો એમ. અને હું નિસ્વાર્થ પાઈ ગયો હતો. મારી પાસે જમીન નથી, હું તો ખેડૂતના દુઃખમાં ભાગ લેવા ગયો હતો. કારણ કે 3 મુદ્દાથી માણસ જાય, કાં તો ફેમસ થવું હોય તો જાય. ફેમસ તો હું છું, તે મારે થવાની જરૂર નથી, એટલે નતો ગયો હું. અને કાં તો ધંધો કરવા માટે જાય, તો મારે રૂપિયો લેવો નતો તો ધંધો પણ ન કર્યો. તો તું રાજકારણમાં આવવું હોય તો ખેડૂતને લઈ મોઢું બનાવી રાજકારણમાં અવાય. મારા રાજકારણમાં આવું નથી. મેં સોગંદ ખાધા, હું નહીં આવું, મારો પરિવાર નહીં, મારી દીકરી નહીં આવે, મારા પત્ની નહીં આવે. અને હું આવું તો તમે મને રોડ વચ્ચે મારી નાખજો, આવું પણ મેં કીધું છે. આમાંથી હું નિસ્વાર્થી ગયો હતો. નથી મને સરકારમાં કોઈ સ્વાર્થ, નથી મને ખેડૂતમાં કોઈ સ્વાર્થ. હું નિષ્પક્ષ માણસ છું, કોઈ પક્ષનો માણસ નથી. અને ખેડૂતને મદદરૂપ કરવા માટે ગયો તો. ખેડૂત રોવે છે, જગતનો તાત રાયડું પાડે છે ઘણા દિવસથી. 10 દિવસ પછી તમારે રિઝલ્ટ લેવો છે, એના કરતા 1 દીમાં લેવો તો શું વાંધો છે? ખેડૂત બહુ દુઃખી છે. બસ હકાભાઈ, એક અઘરો સવાલ છે. તમે જે રીતે હાસ્ય કલાકાર તરીકે મોરબીના જેતપર ખાતે પહોંચ્યા, અન્ય કલાકારોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ કે કેમ? તમારું શું માનવું છે? હવે આમાં હું મારા પૂરતું તમને એટલા માટે કહી શકું કે હું મારું રિઝલ્ટ લઈ શકું. બીજાને હું કહેવા જાઉં, આ કલાકારની દુનિયા છે, અદભુત દુનિયા છે. આપ પરિચિત નથી કલાકાર દુનિયાથી. કારણ કે હું કલાકાર તમે આવો અને મજબૂર કરું, પ્રેમથી આવે જેમ હું ગયો એમ પોતાની સ્વેચ્છાએ તો જ થાય. અને એવું નથી કે આવીને કલાકારને કોઈ વસ્તુ બોલવાની છે, ખાલી ગાય તો બહુ થઈ ગયું તો કોઈ રાજી થાય, ભાઈ કોઈ આવી મને ગઈ ગયું આવીને. એ કલાકાર અંદરથી જાગે તો મેળ પડે કે કહેવાથી કલાકાર નો આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.